જય માતાજી, જય દ્વારકાધીશ. સુરેન્દ્રનગરથી રાજકોટ ભાગ 2માં તમારું સ્વાગત છે. તો ચોટીલા પાસે નવું ટોલ નાકું બને છે, ત્યાં આપણે પહોંચ્યા હતા. તો ત્યાંથી હવે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. જો વિડીયો ગમતા હોય તો તમે લાઇક કરજો અને કોમેન્ટ કરીને કહેજો કે તમને આવા વિડીયો ગમે છે. તો આપણે આવા બનાવશું બહાર ગામના જ, રાજકોટથી બધા બહારના જ. અને વિડીયોને શેર કરજો અને કોમેન્ટ કરીને કહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો મળીએ છીએ આગળ. લ્યો બોલો, દોઢિયા બાઉન્ડ્રીથી ચોટીલા આવી પહેલાં જો ડ્રોલ નાકો બનવા માંડ્યું પાછું. બને છે ટોલ નાકાનું કામકાજ ચાલુ છે. ઉઘરાણી ચાલુ થઈ જાય ટૂંક સમયમાં. હમણાં હેલા કરે. ચોટીલાનો ડુંગર દેખાવા માંડ્યો છે, ચામુંડવાનો. પાછળની સાઈડ છે. હવે અહીંયા આવશે ચોટીલા. આપણે ચોટીલા આવી ગયા છીએ. પાર્કિંગ છે ચોટીલાનું. ચોટીલાનો ડુંગર. જય ચામુંડમાં દર્શન કરી લ્યો અહીંથી. આપણે ઉપર જવાનું નથી, થાકી ગયા છે ભાઈ. આવી ગઈ છે બાઉન્ડ્રી. ચોટીલાથી રાજકોટ જાય એટલે આવે બાઉન્ડ્રી. પેટ્રોલ પંપ છે બે બાજુ. એવી ટ્રક જાય છે. ઓહો, એવી ખટારા નીકળે ભાઈ. બાઉન્ડ્રી છે. ઉપરથી રોડ આવ્યો એ મોરબી બાજુથી આવ્યો, સુરેન્દ્રનગર બાજુથી. આપણે જવાનું છે નીચેથી સીધું, એટલે આવશે રાજકોટ. પેલા આવશે કુવાડવા. નજારો આવ્યો એક નંબર હો. બે બાજુ ડુંગર રહ્યું. વ્યૂ આવે એક નંબર. જો સુરત હૃદયની યાદ છે બરોબર. સનસેટ વ્યૂ થાય છે. બે બાજુ ડુંગર ને વચમાંથી રસ્તા. રાજકોટથી ચોટીલા હો. પૂજારા વાળા અહીંયા બોર્ડ મારી દીધું. લ્યો, વાહ. રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એની દિવાલ આવી ગઈ છે. અહીંથી એની હદ ચાલુ થઈ જાય બામણ બોરથી. આમાં અંદર છે, દૂર છે. જો દેખાતું હોય તો એરપોર્ટનો રોડ. આ બધી ગાડીઓ જો એરપોર્ટે જ આવી છે બધી. અને પેસેન્જરની રાહ જોઈને ઊભા હોય બધા. ઓલો બેટીનો જે ખતરનાક પુલ કહેવાય છે ને, એ આ પુલ. આવી ગયો કુવાડવા, અને કુવાડવાનો આવી ગયો વિવાદિત પુલ. કુવાડવાનો પુલ એમનેમ છે, હજી બનતો નથી. કોન્ટ્રાક્ટર કે થાય કલ્યો નથી બનાવો કે જાઓ, પડ્યો એમનેમ. આખો નેશનલ હાઈવે બની ગયો, પુલ ન બન્યો. આવી ગયો માણીદે આસણનો પુલ. એની પહેલાં જે આ રાજકોટનો નવો રિંગ રોડ બાયપાસ. અહીંથી જવાય ત્રંબાથી સીધા નીકળી જાય ખોખરદરથી સીધા ગોંડલ રોડ. આ બાયપાસ નવો રોડ જે નીકળો એ રિંગ રોડ. હલો, ગેસના બાટલા આવી ગયા.
ચાલો તો ફાઇનલી આપણે રાજકોટ પહોંચી ગયા છીએ. રાજકોટ 0 કિલોમીટર. આ ગ્રીન લાઈન ચોકડી આવી ગઈ છે. તો આપણે સુરેન્દ્રનગરથી રાજકોટ પહોંચી ગયા છીએ. તો વ્લોગ કેવો ગમ્યો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.